કોરોના વૈશ્વિક મહામારીમાં આપણી કોલેજના વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રનું શિક્ષણ મળી રહે એ માટે અહીં આપણી કોલેજના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિષયનો વિડીયો બનાવવામાં આવેલો છે. આ વિડીયો BSM 5ના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. BSM 5 પેપર નંબર 11 એકમલક્ષી અર્થશાસ્ત્ર, યુનિટ 1 ગ્રાહકનું વર્તન અને પહેલા યુનિટનો ગુણભાર 20 ગુણનો છે. એટલે કે પહેલા યુનિટમાંથી 20 ગુણના પ્રશ્નો પૂછાશે. ગ્રાહકના વર્તનનું વિશ્લેષણ. આપણે કોઈ એક સમયે બજારમાં અવલોકન કરીએ તો જણાય છે કે અનેક ગ્રાહકો અનેક વસ્તુઓ અને સેવાઓની માંગ કરતા હોય છે. આથી આપણને સહેજે પ્રશ્ન થાય છે કે તેઓ શા માટે વસ્તુઓ અને સેવાઓની માંગ કરતા હશે? તો એનો જવાબ એ છે કે ગ્રાહકો અનેક પ્રકારની જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતો સંતોષવા માટે તેઓ વસ્તુઓ અને સેવાઓની માંગ કરતા હોય છે. વસ્તુઓ અને સેવાઓમાં માનવીની જરૂરિયાતને સંતોષવાનો ગુણ રહેલો છે, જે તુષ્ટિગુણ તરીકે ઓળખાય છે. તુષ્ટિગુણના માપનના સંબંધમાં બે અભિગમો પ્રચલિત છે. એક સંખ્યાવાચક તુષ્ટિગુણ અભિગમ અને બીજો ક્રમવાચક તુષ્ટિગુણ અભિગમ. તેમાંથી અહીં આપણે સંખ્યાવાચક તુષ્ટિગુણ અભિગમ દ્વારા ગ્રાહકના વર્તનને સમજવાનો પ્રયત્ન કરીશું. તુષ્ટિગુણનો અર્થ. હિન્સ નામના અર્થશાસ્ત્રી તુષ્ટિગુણનો અર્થ આપતા જણાવે છે કે તુષ્ટિગુણ એટલે વ્યક્તિને વસ્તુ કે સેવા દ્વારા મળતા સંતોષનું પ્રમાણ. બીજી રીતે કહીએ તો વસ્તુ કે સેવામાં રહેલા સંતોષ આપવાના ગુણને તુષ્ટિગુણ કહી શકાય. માનવી અનેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. કોઈ શૈક્ષણિક કાર્ય કરતું હોય છે, કોઈ ખેતમજૂરી કરતું હોય છે, તો કોઈ
બીજી વાણિજ્યક અને વેપારી પ્રવૃત્તિ કરતું હોય છે. પરંતુ માનવીની આ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિનું અંતિમ ધ્યેય વસ્તુની વપરાશ દ્વારા સંતોષ પ્રાપ્ત કરવાનું છે. વસ્તુની વપરાશ કરીને આપણે સંતોષ અનુભવીએ છીએ. તેથી એમ પણ કહી શકાય કે વસ્તુમાં જરૂરિયાતને સંતોષવાનો જે ગુણ રહેલો છે તેને તુષ્ટિગુણ કહેવાય. અનાજ, કપડાં, મકાન, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરે જેવી વસ્તુઓ અને શિક્ષક, ડૉક્ટર, નર્સ, બેન્કો વગેરેની સેવાઓ માનવીની જરૂરિયાતો સંતોષે છે. તેથી તે બધામાં તુષ્ટિગુણ રહેલો છે. કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ. તુષ્ટિગુણના સંખ્યાત્મક ખ્યાલને સમજવા માટે કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ એ પાયાના ખ્યાલો છે. તેથી અહીં આપણે તેનો અર્થ અને તેમની વચ્ચેના આંતર સંબંધો વિશેની જાણકારી મેળવીશું. કુલ તુષ્ટિગુણ કોઈ એક સમયે કોઈ એક વસ્તુના કે અમુક વસ્તુના જુદા જુદા એકમોમાંથી ગ્રાહકે મેળવેલા તુષ્ટિગુણના સરવાળાને કુલ તુષ્ટિગુણ કહેવાય. દાખલા તરીકે ગ્રાહકને વસ્તુના પહેલા એકમમાંથી 5 જેટલો તુષ્ટિગુણ મળે, બીજા એકમમાંથી 3 જેટલો તુષ્ટિગુણ મળે અને ત્રીજા એકમમાંથી 2 જેટલો તુષ્ટિગુણ મળે તો અહીં કુલ તુષ્ટિગુણ 10 એકમ થાય. ઉદાહરણમાં વસ્તુનો કુલ જથ્થો 3 એકમ છે અને ગ્રાહકને તેમાંથી 10 એકમ તુષ્ટિગુણ મળે છે, જે કુલ તુષ્ટિગુણ કહેવાય. આમ અમુક વસ્તુના કુલ જથ્થામાંથી ગ્રાહકને મળતા કુલ તુષ્ટિગુણને કુલ તુષ્ટિગુણ કહી શકાય. સીમાંત તુષ્ટિગુણ. સીમાંત તુષ્ટિગુણ એટલે વસ્તુના જથ્થામાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ તુષ્ટિગુણમાં થતો ફેરફાર. ધારો કે ગ્રાહક પાસે વસ્તુના 2 એકમ છે, ત્યારે તેને 8 જેટલો કુલ તુષ્ટિગુણ મળે છે. હવે ગ્રાહક ત્રીજું એકમ એટલે કે વધારાનું 1 એકમ મેળવે છે અને એનો ઉપભોગ કરે છે, તો કુલ તુષ્ટિગુણ 8થી વધીને 10 થાય છે. તો અહીં
સીમાંત તુષ્ટિગુણ 2 છે તેમ કહેવાય. કારણ કે અહીં વસ્તુના 2 એકમ હતા ત્યારે ગ્રાહકને 8 એકમ જેટલો તુષ્ટિગુણ મળતો હતો અને જ્યારે ગ્રાહક 3 એકમનો ઉપભોગ કરે છે ત્યારે ગ્રાહકને 10 જેટલો તુષ્ટિગુણ મળે છે. એટલે કે વસ્તુના જથ્થામાં 1 એકમનો વધારો થવાથી કુલ તુષ્ટિગુણમાં 2 એકમનો ફેરફાર થાય છે. તેથી અહીંયા સીમાંત તુષ્ટિગુણ 2 છે એમ કહી શકાય. કારણ કે આપણે વ્યાખ્યામાં જ જોઈ ગયા કે વસ્તુના જથ્થામાં 1 એકમનો ફેરફાર થવાથી અથવા તો વધારો કે ઘટાડો થવાથી કુલ તુષ્ટિગુણમાં જે વધારો કે ઘટાડો થાય કે ફેરફાર થાય એ ફેરફારને સીમાંત તુષ્ટિગુણ કહેવાય. વસ્તુનું છેલ્લું એકમ સીમાંત એકમ કહેવાય. ઉપરના ઉદાહરણમાં ત્રીજું એકમ એ સીમાંત એકમ છે. જોકે સીમાંત એકમ એટલે છેલ્લું એકમ એમ ન કહી શકાય. જો ગ્રાહક પાસે વસ્તુના 3 એકમ હોય તો ત્રીજું એકમ એ સીમાંત એકમ બને છે. પણ જો તેની પાસે વસ્તુના 4 એકમ હોય તો ચોથું એકમ એ સીમાંત એકમ બને છે. આમ સીમાંત એકમ નક્કી હોતું નથી. તુષ્ટિગુણની અનુસૂચિ. તુષ્ટિગુણની અનુસૂચિ આપેલી છે. તેમાં પહેલી કોલમમાં વસ્તુના એકમો છે, બીજી કોલમમાં કુલ તુષ્ટિગુણ એકમમાં આપેલું છે અને ત્રીજી કોલમમાં સીમાંત તુષ્ટિગુણ આપેલું છે. કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણને સમજવા માટે અનુસૂચિનું અર્થઘટન કરવું ખૂબ જ જરૂરી છે. તુષ્ટિગુણની અનુસૂચિનો અભ્યાસ કરવાથી એના પરથી આપણે કેટલાક તારણો તારવી શકીએ છીએ અને તારણોને આધારે આપણે કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણને સારી રીતે સમજી શકીએ. પહેલું તારણ છે કે જેમ જેમ વસ્તુના વધુને વધુ એકમનો ઉપયોગ કરવામાં આવે તેમ કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે. જેમ કે અહીં પહેલા એકમનો ઉપભોગ કરવાથી 5 જેટલો કુલ તુષ્ટિગુણ મળે છે. બીજા એકમનો ઉપભોગ કરવાથી 8 જેટલો કુલ તુષ્ટિગુણ મળે છે. ચોથા એકમનો ઉપભોગ કરવાથી 11 જેટલો તુષ્ટિગુણ મળે છે. એટલે કે વસ્તુના એકમમાં વસ્તુના ઉપભોગમાં જેમ જેમ વધારો કરવામાં આવે તેમ તેમ કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે. કુલ તુષ્ટિગુણમાં થતો વધારો ઘટતા જતા દરે થાય છે. એટલે કે
વસ્તુનો જેમ જેમ ઉપભોગ વધારવામાં આવે તેમ તેમ કુલ તુષ્ટિગુણમાં વધારો તો થાય છે, પરંતુ એ વધારો ઘટતા જતા દરે થાય છે. જેમ કે અહીં બીજા એકમનો ઉપભોગ કરવાથી કુલ તુષ્ટિગુણ 5થી વધીને 8 થયો, એટલે કે કુલ તુષ્ટિગુણમાં 3 એકમનો વધારો થયો. પરંતુ ત્રીજા એકમનો ઉપભોગ કરવાથી કુલ તુષ્ટિગુણ 8થી વધીને 10 થયો, એટલે કે ત્રીજા એકમના ઉપભોગ કરવાથી કુલ તુષ્ટિગુણમાં 2 એકમનો જ વધારો થયો અને ચોથા એકમનો ઉપભોગ કરવાથી કુલ તુષ્ટિગુણ 11 એકમ થયો, એટલે કે ચોથા એકમનો ઉપભોગ કરવાથી કુલ તુષ્ટિગુણમાં માત્ર 1 એકમનો જ વધારો થયો. એટલે કે વસ્તુનો જેમ જેમ ઉપભોગ કરવામાં આવે તેમ તેમ કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે, પરંતુ કુલ તુષ્ટિગુણમાં ઘટતા જતા દરે વધારો થાય છે. કુલ તુષ્ટિગુણ હંમેશા ધન હોય છે, ઋણ હોતો નથી. કારણ કે ગ્રાહકનો હેતુ મહત્તમ સંતોષ મેળવવાનો હોય છે. તેથી વધારાના જે એકમે કુલ તુષ્ટિગુણ વધતો નથી અથવા તો વધતો અટકી જાય છે, ત્યાં ગ્રાહક વસ્તુનો ઉપભોગ અટકાવી દે છે. આપણા ઉદાહરણમાં ગ્રાહક પાંચ એકમ સુધી વસ્તુનો ઉપભોગ કરશે, કારણ કે 5મા એકમે કુલ તુષ્ટિગુણ વધતો અટકી જાય છે. એટલા માટે 5મા એકમે ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થશે. જો એ 6થા એકમનો ઉપયોગ કરશે તો કુલ તુષ્ટિગુણમાં ઘટાડો થશે. જેમ જેમ વસ્તુના વધુને વધુ એકમનો ઉપભોગ કે વપરાશ કરવામાં આવે તેમ તેમ સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે. જેમ કે આપણા ઉદાહરણમાં પહેલા એકમમાંથી ગ્રાહકને 5 જેટલો સીમાંત તુષ્ટિગુણ પ્રાપ્ત થતો હતો, બીજા એકમમાંથી 3 જ, ત્રીજા એકમમાંથી 2, ચોથા એકમમાંથી 1 અને છઠ્ઠા એકમમાંથી -2 જેટલો તુષ્ટિગુણ સીમાંત તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. એટલે કે ગ્રાહક જેમ જેમ વસ્તુનો વપરાશ વધારે છે તેમ તેમ સીમાંત તુષ્ટિગુણ છે વસ્તુના 5મા એકમે સીમાંત તુષ્ટિગુણ 0 થઈ જાય છે. ગ્રાહકનો હેતુ મહત્તમ સંતોષ મેળવવાનો હોવાથી તે અહીં સમતુલા પ્રાપ્ત કરે. વસ્તુના 6થા એકમનો ઉપભોગ કરવામાં આવે તો સીમાંત તુષ્ટિગુણ ઋણ થઈ જાય છે. આ સ્થિતિએ પહોંચતા પહેલાં જ ગ્રાહક વસ્તુના વધુ એકમનો વપરાશ કરવાનું અટકાવી દેશે. એટલે કે આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે 5મા એકમે કુલ તુષ્ટિગુણ મહત્તમ હોય છે અને સીમાંત તુષ્ટિગુણ 0 હોય છે. જો ગ્રાહક 6થા એકમનો ઉપભોગ કરશે તો સીમાંત તુષ્ટિગુણ -2 થશે અને કુલ તુષ્ટિગુણમાં ઘટાડો થશે. એટલે ગ્રાહક અહીં 6થા એકમનો ઉપભોગ કરશે નહીં, અને કારણ કે 5મા એકમે ગ્રાહકને મહત્તમ કુલ તુષ્ટિગુણ મહત્તમ હોય છે અને સીમાંત તુષ્ટિગુણ 0 હોય છે, એટલા માટે 5મા એકમે ગ્રાહકને
મહત્તમ સંતોષ પ્રાપ્ત થશે. આપણે કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણનો અર્થ જોઈ ગયા. હવે કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણના આંતર સંબંધો. જ્યારે કોઈ એક વસ્તુના વધુને વધુ એકમનો વપરાશ કરવામાં આવે છે ત્યારે કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે, પરંતુ સીમાંત તુષ્ટિગુણમાં ઘટાડો. આ બાબતને આપણે અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે વસ્તુના એકમનો વપરાશ અહીંયા જેમ જેમ વધતો જાય 1, 2, 3, 4, 5, 6 તેમ તેમ કુલ તુષ્ટિગુણમાં વધારો થતો જાય છે, પરંતુ અહીંયા સીમાંત તુષ્ટિગુણમાં ઘટાડો થતો જાય છે. એટલે બંને વચ્ચેના સંબંધમાં પહેલો કોણ છે કે વસ્તુના એકમમાં વપરાશમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ કુલ તુષ્ટિગુણ વધે છે અને સીમાંત તુષ્ટિગુણ ઘટે છે. કુલ તુષ્ટિગુણમાં થતો વધારો ઘટતા જતા દરે થાય છે. કુલ તુષ્ટિગુણમાં થતો વધારાનો દર સીમાંત તુષ્ટિગુણ દ્વારા નક્કી થાય. એટલે કે વસ્તુના વપરાશમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ તેમ કુલ તુષ્ટિગુણમાં પણ વધારો થાય છે, પરંતુ ઘટતા જતા દરે થાય છે. અને આ કુલ તુષ્ટિગુણનો વધારો સીમાંત તુષ્ટિગુણ પર આધાર રાખે છે. જેમ કે પહેલા એકમનો ઉપભોગ કરવાથી ગ્રાહકને સીમાંત તુષ્ટિગુણ પણ 5 મળે છે અને કુલ તુષ્ટિગુણ પણ 5 મળે છે. બીજા એકમનો ઉપભોગ કરવાથી ગ્રાહકને સીમાંત તુષ્ટિગુણ 3 મળે છે અને કુલ તુષ્ટિગુણ 8 મળે છે. એટલે કે સીમાંત તુષ્ટિગુણમાં 3 એકમનો વધારો થયો, એટલા માટે અહીંયા કુલ તુષ્ટિગુણ 8 એકમ થયેલો જોવા મળે છે. એવી જ રીતે ગ્રાહક ત્રીજા એકમનો વપરાશ કરે છે ત્યારે એને ત્રીજા એકમમાંથી સીમાંત તુષ્ટિગુણ 2 મળે છે અને કુલ તુષ્ટિગુણ 10 મળે છે. એટલે કે અહીંયા સીમાંત તુષ્ટિગુણમાં 2 એકમનો વધારો થયો, એટલે કુલ તુષ્ટિગુણ 8 હતો, પ્લસ સીમાંત તુષ્ટિગુણ 2, એટલે ત્રીજા એકમે કુલ તુષ્ટિગુણ 10 થાય છે. એવી જ રીતે ગ્રાહક ચોથા એકમનો વપરાશ કરે તો એને સીમાંત તુષ્ટિગુણ માત્ર 1 મળે છે અને કુલ તુષ્ટિગુણ 11 મળે છે. એટલે કે અહીંયા સીમાંત તુષ્ટિગુણમાં 1 એકમનો વધારો થયેલો છે, એટલા માટે એને અહીંયા 11 એકમ જેટલો કુલ તુષ્ટિગુણ મળે છે. એટલે કે કુલ તુષ્ટિગુણમાં જે વધારો થાય છે એનો આધાર સીમાંત તુષ્ટિગુણ પર રહેલો છે. જ્યારે કુલ તુષ્ટિગુણ નથી વધતો કે નથી ઘટતો ત્યારે સીમાંત તુષ્ટિગુણ 0 થાય છે. એમ પણ કહી શકાય કે સીમાંત તુષ્ટિગુણ 0 થાય છે ત્યારે કુલ તુષ્ટિગુણ અહીંયા આપણે અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે જ્યારે કુલ તુષ્ટિગુણ ચોથા અને પાંચમા એકમમાં કુલ તુષ્ટિગુણ નથી વધતો કે નથી ઘટતો ત્યારે સીમાંત તુષ્ટિગુણ 0 થાય છે. અને જ્યારે સીમાંત તુષ્ટિગુણ 0 થાય છે ત્યારે કુલ તુષ્ટિગુણ છે એ મહત્તમ
હોય છે. જ્યારે સીમાંત તુષ્ટિગુણ ઋણ બને છે ત્યારે કુલ તુષ્ટિગુણ ઘટવા લાગે છે. અહીંયા અનુસૂચિમાં જોઈએ આપણે તો જ્યારે અહીંયા સીમાંત તુષ્ટિગુણ ઋણ બને છે ત્યારે અહીંયા કુલ તુષ્ટિગુણ છે એ ઘટવા લાગે છે. કારણ કે આગળ જ આપણે જોઈ ગયા કે કુલ તુષ્ટિગુણમાં થતા વધારાનો આધાર સીમાંત તુષ્ટિગુણ પર રહેલો છે. તુષ્ટિગુણ વિશ્લેષણમાં કેટલીક ધારણાઓ રહેલી છે. આ ધારણા સાચી પડે તો જ તુષ્ટિગુણનો નિયમ છે એ કામ કરે છે. ધારણાઓ જોઈએ તો પહેલી ધારણા છે માનવી બુદ્ધિપૂર્વક વર્તે છે. તુષ્ટિગુણ વિશ્લેષણમાં એવું ધારી લેવામાં આવે છે કે માનવી બુદ્ધિપૂર્વક વર્તે છે. માનવી બુદ્ધિપૂર્વક વર્તે છે એટલે શું? તો કે માણસ ગ્રાહક તરીકે હંમેશા એવી રીતે વસ્તુની ખરીદી કરે છે કે તેને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. એટલે કે બુદ્ધિપૂર્વકના વર્તનને મહત્તમ સંતોષ સાથે સંબંધ છે. એટલે કે ગ્રાહક મહત્તમ સંતોષ મળે એ રીતે પોતાની ખરીદી કરે છે એવું અહીં ધારી લેવામાં આવેલું છે. બીજી ધારણા છે તુષ્ટિગુણને સંખ્યાત્મક રીતે માપી શકાય છે. ગ્રાહકને કેટલી ખરીદી કરવી એ નક્કી કરવા માટે તુષ્ટિગુણને સંખ્યાત્મક રીતે માપી શકે છે એવી અહીં ધારણા રહેલી છે. એટલે કે વસ્તુમાંથી કેટલો તુષ્ટિગુણ મળશે એ ગ્રાહક પોતે જાણી શકે છે અને એને આધારે વસ્તુની ખરીદી કરી અને મહત્તમ સંતોષ મેળવી શકે છે. બીજી રીતે કહીએ તો અહીંયા એમ કહી શકાય કે ગ્રાહક એવું જાણે છે કે એને પહેલા એકમમાંથી 5 તુષ્ટિગુણ મળે, 5 એકમ જેટલો બીજા એકમમાંથી 3 એકમ જેટલો તુષ્ટિગુણ પ્રાપ્ત થયો. એમ ગ્રાહક છે એ તુષ્ટિગુણની સંખ્યામાં માપી શકે છે. સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે. વ્યક્તિ પાસે જેમ જેમ કોઈ એક વસ્તુનું પ્રમાણ વધતું જાય છે એમ તેમ તેમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઉત્તરોત્તર ઘટતો જાય છે. જેમ કે ખૂબ જ ભૂખ લાગી હોય અને ત્યાર પછી એક રોટલી ખાવામાં આવે તો પ્રથમ રોટલીમાંથી જેટલો તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે એટલો તુષ્ટિગુણ બીજી રોટલીમાંથી પ્રાપ્ત થતો નથી અને બીજી રોટલીમાંથી જેટલો તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે એટલો ત્રીજી રોટલીમાંથી તુષ્ટિગુણ પ્રાપ્ત થતો નથી. એટલે કે જેમ જેમ રોટલી ખાવામાં આવે તેમ તેમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે અને છેવટે એ સીમાંત તુષ્ટિગુણ છે એ શૂન્ય બની જાય છે. તુષ્ટિગુણ નાણાંમાં માપી શકાય છે. તુષ્ટિગુણ વિશ્લેષણમાં એવું ધારી લેવામાં આવે છે કે તુષ્ટિગુણને નાણાં દ્વારા માપી શકાય છે. એટલે કે વ્યક્તિ
વસ્તુ માટે કેટલા નાણાં ચૂકવવા તૈયાર થાય છે એને આધારે એ વસ્તુમાંથી વ્યક્તિને કેટલો તુષ્ટિગુણ મળતો હશે તે જાણી શકાય છે. વ્યક્તિ જે વસ્તુ માટે વધારે નાણાં ચૂકવવા તૈયાર થાય છે એમાંથી એને વધારે તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે અને જે વસ્તુ માટે ઓછા નાણાં ચૂકવવા તૈયાર થાય છે એમાંથી તેને ઓછો તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. ચોથી ધારણા છે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે. માર્શલ એવું માને છે કે નાણાં દ્વારા જુદા જુદા પ્રકારની અનેક વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકાતી હોવાથી તેનું સીમાંત તુષ્ટિગુણ મોટે ભાગે સ્થિર રહે છે. નાણાંમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ઘટતો નથી. આથી જ વ્યક્તિ પાસે ગમે એટલું નાણું હોય તો પણ એનું સીમાંત તુષ્ટિગુણ ક્યારેય શૂન્ય થતો નથી. નાણું એ સીમાંત તુષ્ટિગુણને માપવાનું માપદંડ છે. આથી નાણાંમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે એ અત્યંત જરૂરી છે. આથી અહીં નાણાંમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહે છે એવી ધારણા કરવામાં આવેલી છે. ત્યાર પછીની ધારણા છે કોઈ એક વસ્તુની માંગ અન્ય વસ્તુની માંગથી સ્વતંત્ર હોય છે. તુષ્ટિગુણ વિશ્લેષણમાં એવી ધારણા રહેલી છે કે કોઈ પણ વસ્તુની માંગ અન્ય વસ્તુની માંગથી સ્વતંત્ર હોય છે. કારણ કે કોઈ એક વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણ તે જ વસ્તુના પ્રમાણ પર આધાર રાખે છે. અન્ય વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણ સાથે તેનો કોઈ સંબંધ નથી. એટલે કે અહીંયા તુષ્ટિગુણનો વિચાર કરતી વખતે માત્ર કોઈ એક સ્વતંત્ર વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તેની અવેજી અને પૂરક વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણને ધ્યાનમાં લેવામાં આવતો નથી. વસ્તુ વિભાજ્ય છે. તુષ્ટિગુણ વિશ્લેષણમાં એવું ધારી લેવામાં આવે છે કે વસ્તુના નાના નાના એકમમાં વિભાજન કરી શકાય છે. અનાજ, દૂધ, ઘી, ચા, ખાંડ વગેરે વસ્તુઓ વિભાજ્ય વસ્તુઓ છે. આપણે એ વસ્તુ વધારે કે ઓછા પ્રમાણમાં ખરીદી શકીએ છીએ. અને છેલ્લી ધારણા છે અન્ય પરિબળો સ્થિર રહે છે. તુષ્ટિગુણ વિશ્લેષણમાં એવી ધારણા કરવામાં આવે છે કે માંગ પર અસર કરતા અન્ય પરિબળો જેવા કે ગ્રાહકની આવક, ગ્રાહકની અભિરુચિ, વસ્તીનું પ્રમાણ, ભવિષ્યના ભાવ અંગેની માન્યતા, વેચી અને પૂરક વસ્તુની કિંમત વગેરે જેવા અન્ય પરિબળો સ્થિર રહે છે. માત્ર માંગ પર કિંમત નામનું પરિબળ અસર કરે છે. કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે